એક જણો મને પૂછતો હતો, આ ભગવાનને જ્યારે ભોગ લગાવવામાં આવે ત્યારે મોઢા આડો હાથ રાખવાનું તમે લોકો કહો ને, આ હાથે આમ જમાડો, ભગવાનને જમાડો, પંચ પ્રાણને પંચ આહુતિ આપો, તો બરાબર, આ તો જમાડવાનો ભાવ થયો. એટલે આમ નહીં કરવું, આમ ન જમાડે, જાવ જાવ એમ થાય. આનો અર્થ જાવ જાવ, ઘર ભેગા થાવ એવું કહેવાય ભગવાનને. જમાડવાનું, ખાવ ખાવ એમ, જાવ જાવ નહીં, ખાવ ખાવ, જમો જમો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, કોળિયા ભગવાનને મોઢામાં આપવાના. પણ આ હાથ આમ મોઢા આડો શું કામ રાખવાનો કે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા એવું બોલો ને ત્યારે થૂંક ઉડે, એ પછી ઓલી ભોગ સામગ્રીમાં ન પડે. આપણા સંત, આપણા સદગુરુ સાથે વાત કરતી વખતે પણ મોઢા આડો હાથ રાખવો જોઈએ. મર્યાદા તો એ છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો ત્યાં સાધુ સંતોની પાસે કંઈક વાત કરવાની હોય તો લોકો આ પ્રમાણે ઝૂકી નમસ્કાર કરી મોઢા આડો હાથ રાખીને બોલે. અને અહીંયા આપણે ગુરુજીને અભિષેક કરતા હોઈએ થૂંકનો, હાવ નજીક જઈને એવી રીતે બોલીએ, થૂંકનો અભિષેક થાય ગુરુજી ઉપર. તો ये भाव है कि આમ હાથ આડો રાખવા, ડાબો હાથ આડો રાખી અને જમણે હાથે જમાડવા. દરેક વિધિઓ, દરેક રિવાજો એની પછવાડે કંઈ ને કંઈ ઊંડું ચિંતન છે.